નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દરરોજના તાજા સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ। દિવાળી પહેલા થશે નવા જૂની। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે 22 ડિસેમ્બરના રોજ તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે। ચોમાસા પછી શીતલહેરની આગાહી કરવામાં આવી છે। હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા દિવાળીની જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 13 થી 17 ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। 18 થી 30 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં લો પ્રેશરનું સર્જન થશે। 25 થી 30 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે અને ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે। તેથી દિવાળીનું વેકેશન બગડી પણ શકે છે। ત્યારબાદ મિત્રો, આજના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2026-27ની તૈયારીઓ થઈ શરૂ। નાણાં વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગોને 2025-26ના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ આપતા 52 પાનાનો પત્ર મોકલવામાં આવ્યો છે। વિભાગોને 15 ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજો મોકલવા સૂચના કરવામાં આવી છે। 15 ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડી ખર્ચના વિગતવાર અંદાજો રજૂ કરવા પડશે। અગાઉના બજેટમાં ફળવાયેલ પણ ઉપયોગમાં ન લેવાયેલ ખર્ચને નવા બજેટમાં સમાવિષ્ટ કરવા પણ સૂચના કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરી, નવી યોજનાઓ બહાર પાડવામાં આવી। જી હા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર 11 ઓક્ટોબરના રોજ દેશના ખેડૂતોના હિતમાં વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે। તેમણે કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે કુલ 35,440 કરોડના ખર્ચે બે મોટી મહત્વની યોજનાઓ બહાર પાડવામાં આવી છે। તેમજ આ સાથે પ્રધાનમંત્રીએ 24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનો પણ શુભારંભ કર્યો છે, જેના ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદન વધારવાનો રહેશે, ખેડૂતોની આવકમાં વધારો કરવાનો અને કૃષિ વ્યવસ્થાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો રહેશે। ત્યારબાદ મિત્રો, આજના સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો જો મિત્રો તમે પણ કોરોનાની રસી લીધેલ છે તો ખાસ જોઈ લેજો। કોવિડ રસીથી 6 પ્રકારના કેન્સરનું જોખમ રહેલું છે। રિસર્ચે દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે। કોરોના મહામારી દરમિયાન લાખો લોકોના જીવ બચાવનારી કોવિડ-19 રસી એકવાર ફરી વિવાદના ઘેરામાં આવી છે। શરૂઆતથી જ હાર્ટ એટેક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલી રહેલી આ રસીને લઈને હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોનાની રસી લીધેલી હશે તો તમને અલગ અલગ 6 પ્રકારના કેન્સરનું પણ જોખમ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો, અન્ય મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ ખેડૂતોને રાતોરાત મળ્યો 21મા હપ્તાનો લાભ। જી હા મિત્રો, દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ 2000ના 21મા હપ્તાની રકમની રાહ જોઈ રહ્યા છે। કેટલાક ખેડૂતોને આ હપ્તાની રકમ મળી ચૂકી છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતા હજુ પણ ખાલી રહ્યા છે। આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે, જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને આશરે 27 લાખ ખેડૂતોને ₹2000નો હપ્તો જમા થઈ ચૂક્યો છે। અને મિત્રો, જમ્મુ અને કાશ્મીરમાં પણ 21મો હપ્તો જમા થઈ ચૂક્યો છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને હજુ સુધી 21મા હપ્તાનો લાભ મળ્યો નથી। ત્યારબાદ મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવાના આંકડા જાહેર। ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી, પ્રાદેશિક ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ ₹1.44 લાખ કરોડ જેટલું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે। અનેક રાજ્યોના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા દર્શાવી રહ્યા છે। તેથી મિત્રો, ગુજરાતના ખેડૂતો પર વધારે દેવું છે તેવા અહેવાલો પણ આવી ચૂક્યા છે। ત્યારબાદ આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો 20 રૂપિયાના બદલે મળી શકે છે તમને લાખો રૂપિયા। શું તમે ક્યારે વિચાર્યું છે કે 20 રૂપિયાની નોટ લાખો રૂપિયાની કેવી રીતે હોઈ શકે છે? જો કે બેંકમાં તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળે છે, પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટોનો સંગ્રહ કરનારાઓમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ લોકો આવી ખાસ નોટો માટે મોટી રકમ ચૂકવવા પણ તૈયાર છે। જો તમારી પાસે પણ આવી નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને હજારો રૂપિયા કે લાખો રૂપિયા પણ કમાઈ શકો છો। ત્યારબાદ મિત્રો, દિવાળી પહેલા ખુશખબર, પેટ્રોલ થયું સસ્તું। જી હા મિત્રો, ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે। સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને નવા ઇંધણના ભાવ આજથી લાગુ કરવામાં આવ્યા છે। સરકારી સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં ₹5.66નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ ₹1.39નો સસ્તો થયો છે। ત્યારબાદ મિત્રો, ખેડૂતોને વીઘા દીઠ ₹20,000ની ભેટ મળશે। ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારને પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે
રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના આ યોજના હેઠળ શાકભાજીની ખેતીને પ્રાકૃતિક પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી હતી.